તમને સ્પર્શતા તમામ સમાચારોની છે અમને ફિકર અને એટલે જ હું આપના માટે લઈને આવ્યો છું પ્રાઇમ 9 વિથ જીગર. પ્રાઇમ 9માં આજે વાત ભરૂચ અને નર્મદામાં ચાલતા સહકારિતાના સંગ્રામની. આજે અમે ભરૂચની દૂધધારા ડેરીના મુદ્દે ચર્ચા કરીશું. આ મામલાને એક ડેરી પૂરતો સીમિત ન સમજતા એની પાછળ રહેલા ખરા ચિત્રને સમજવાનો પ્રયાસ કરજો. આ ચિત્ર સહકારિતાનું છે, જો કે એમાં અસહકાર અને નારાજગીના રંગો ઉમેરાયા હોય એવું પણ લાગી રહ્યું છે. સહકારિતાના સિદ્ધાંતોના રંગો ભૂંસાઈ ગયા હોવાના આરોપો મૂકવામાં આવ્યા છે. વાત સત્તાના વિકેન્દ્રીકરણની પણ છે. લોકશાહીમાં સત્તાનું વિકેન્દ્રીકરણ હોય તો લોકોને ખાતરી થાય કે નિર્ણય પ્રક્રિયામાં તેમની ભાગીદારી છે. આ સંબંધમાં મનસુખ વસાવાએ એક ગંભીર આરોપ મૂક્યો છે. તેમનો આરોપ છે કે સ્થાનિક કક્ષાના નિર્ણયો ગાંધીનગરથી લેવાય છે. તેમની દૃષ્ટિએ આ બાબત જરાય યોગ્ય નથી. આરોપનો સીધો સંબંધ દૂધધારા ડેરીના ડિરેક્ટર પદેથી મહેશ વસાવાના રાજીનામાની સાથે છે. તાજેતરમાં ડિરેક્ટરના પદે પ્રકાશ દેસાઈની નિમણૂકથી આ વિવાદની શરૂઆત થઈ હતી. આજે અમે ચર્ચા કરીશું કે સહકારિતાના સિદ્ધાંતોનું ગુજરાતમાં ખરા અર્થમાં પાલન થાય છે કે નહીં. આ મુદ્દાની સાથે જુદા જુદા પાસા જોડાયેલા છે. અમે તમને એ દરેક પાસાની વાકેફ પણ કરાવીશું. પણ સૌથી પહેલાં મનસુખ વસાવાએ શું કહ્યું હતું એ સાંભળો. સુનિલ પટેલને 15-20 દિવસની અંદર ડિરેક્ટર પદેથી ડ્રોપ કરવામાં આવે છે. એ પ્રક્રિયા તદ્દન ખોટી છે અને કોઈ પણ ખુલાસો આપતા હશે તો કાઢવા માટેનો આ બધો ખુલાસો છે. સુનિલ પટેલને કોઈ પણ રીતે કાઢીને પેલી બાજુ પ્રકાશ દેસાઈની દૂધધારા ડેરીમાં સમાવેશ કરવા માટેની આખી આ બધી ગોઠવણ હતી અને એ ગોઠવણથી અમે બધા જ નારાજ છે. જે જિલ્લામાં કોઈને પૂછવામાં આવ્યું નથી. ડાયરેક્ટ સ્ટેટ ગવર્મેન્ટે કઈ રીતના નિર્ણય લીધો છે આજે પણ અમને સમજાતું નથી. જે પણ કંઈક હશે તો એનાથી બધા જ લોકો નારાજ છે. મહેશભાઈ એની રાજીનામું જે આપ્યું છે એનું બિલકુલ એ કારણ બિલકુલ વ્યાજબી છે કે આ પ્રકારનું નહીં હોવું જોઈએ. કમસે કમ નીચે જે ફિલ્ડ પરના લોકોને પૂછવામાં આવવું જોઈએ કે ખેડૂતોના પ્રતિનિધિ, દૂધ ઉત્પાદકો, સહકારી ક્ષેત્રના પ્રતિનિધિ કોણ હોઈ શકે. એ નીચેના લોકોએ, તાલુકાના લોકોએ, જિલ્લાના લોકોએ, જે ખેડૂતો અને દૂધ ઉત્પાદક સાથે જોડાયેલા લોકોએ નિર્ણય કરવાનો. ગાંધીનગરમાં બેઠેલા લોકો નિર્ણય કરે એ વ્યાજબી નથી. એનાથી નુકસાન થવાનું છે. મનસુખ વસાવાએ તો પોતાનો અવાજ બુલંદ કર્યો, પણ મનસુખ વસાવાની સામે બોલવાની કોઈની હિંમત નથી. અમે આ ચર્ચામાં જોડાવા માટે નર્મદા જિલ્લા ભાજપના પ્રમુખ અને દૂધધારા ડેરીના ચેરમેન ઘનશ્યામભાઈનો સંપર્ક કર્યો તો તેમણે કહ્યું કે મારે આ મુદ્દે કંઈ બોલવું નથી. તેમણે પહેલાં હા પાડી, પછી એમને એમ થયું હશે કે મનસુખ વસાવા સામે બોલાય નહીં, એટલે તેમણે પણ મૌન ધારણ કર્યું. મનસુખ વસાવાએ જે કહેવાનું હતું એ કહી દીધું છે, પણ તેનાની સાથે દૂધધારા અને સહકારિતાનું રાજકારણ ખૂબ ગરમાયું છે. આ બધાની વચ્ચે મનસુખ વસાવા સામે બોલવાની કોઈ જો હિંમત કરી હોય તો તે છે ચૈતર વસાવા. ચૈતર વસાવા આપણી સાથે જોડાયા છે અને એ કહેશે કે સહકારિતાનું આખું આ સેક્ટર કેટલું મોટું છે, તેની અંદર કેવા કેવા પાસા છે, કેવા કેવા સમીકરણો છે, કેવી રીતે અહીં બધું ચાલે છે, તેના વિશે ચૈતર વસાવા વિસ્તારથી વાત કરશે. ચૈતરભાઈ, આપનું સ્વાગત છે. ચૈતરભાઈ, આપના ત્યાંનું સહકારિતાનું રાજકારણ ખૂબ ગરવાયેલું છે. આપને લાગે છે કે સહકારિતાનો જે મૂળ મંત્ર હતો એ સિદ્ધ થાય છે કે નથી થતો? બિલકુલ નથી. જે હેતુથી ભૂતકાળમાં જે સહકારી માળખાઓની રચનાઓ થઈ છે, આજે એ હેતુને નેવે મૂકીને આ સરકારી માળખાઓના સંચાલકો એમનો દુરુપયોગ કરી રહ્યા છે. એ દૂધ સહકારી મંડળી હોય, ખાંડ ઉત્પાદન સહકારી મંડળી હોય, એપીએમસી હોય કે તમામ ક્ષેત્રે પોતાના વ્યક્તિગત સ્વાર્થ માટે અને રાજકીય લાભો માટે એનો ઉપયોગ થતો હોય એવું આજની તારીખોમાં આપણને ઘણા દાખલાઓ નજરે પડે છે. ત્યારે તમે જોયું હશે આજે હાલના સમયે ભરૂચ જિલ્લા દૂધ ઉત્પાદન સહકારી મંડળી, જેને દૂધધારા ડેરી તરીકે ભરૂચ જિલ્લાના લોકો ઓળખે છે, એવી જ રીતે ધી નર્મદા ખાંડ ઉત્પાદન સહકારી મંડળી લિમિટેડ
ધારીખેડા, જે નર્મદા અને ભરૂચ જિલ્લાના ખેડૂત અને પશુપાલકો માટે ખૂબ જ જરૂરી મંડળીઓ છે, જેનાથી એમના પર ખૂબ આધાર રહ્યો છે, છતાંય એના સંચાલકો દ્વારા જે મંથલી જે ખૂબ ગેરરીતિઓ કરવામાં આવી છે, તો આજે ખુદ ભાજપના સાંસદ મનસુખભાઈ વસાવા, એમના ભાજપના નેતા મહેશભાઈ વસાવા, સાથે ઘનશ્યામભાઈ પટેલ અને પ્રકાશભાઈ દેસાઈ જેવા અનેક ધારાસભ્ય અને ભાજપના મોભીઓ આમને સામને આવી ગયા છે. એ જ બતાવે છે કે કેટલો ગેરવહીવટ આમાં ચાલતો હશે, અને એના કારણે એમના જૂથવાદના કારણે આજે આ જિલ્લાઓના ખેડૂતો અને પશુપાલકોને ઘણી હાલાકીનો વેઠવી પડી રહી છે અને ઘણી હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ચેતરભાઈ, બિલકુલ એક ધારાસભ્ય તરીકે તમે સહકારિતાની રાજનીતિને કઈ રીતે જોઈ રહ્યા છો? કારણ કે આખું આ સેક્ટર ખૂબ મોટું છે અને લોકોનો ભરોસો પણ આ સેક્ટર સાથે જોડાયેલો છે. તમે જોશો, આ મૂળ ઝઘડાનું કારણ એવું છે કે જે ભરૂચ દૂધધારા ડેરી છે એના હમણાંના ચેરમેન જે ઘનશ્યામભાઈ પટેલ છે, ત્યારે આપણે ગયા મહિનાની જ વાત કરીએ, 1/8/2024થી 31/8/2024માં ત્યાં 27 કરોડનું દૂધ એ આમોદ, ભરૂચ, જંબુસર અને પાલેજના 27 કરોડ રૂપિયાનું દૂધનું બિલ બને છે. જ્યારે એટલું દૂધ ત્યાં પશુપાલકો પણ નથી, એટલી દૂધ એકઠું કરવાની વ્યવસ્થા પણ નથી, છતાંય 27 કરોડના બિલો બને છે. અને બિલોમાંથી પણ આરટીજીએસ તો માત્ર બતાવવા પૂરતી થોડી રકમ આરટીજીએસથી જમા થાય છે. મોટા ભાગના પૈસા એમના લાગતા વળગતાના એકાઉન્ટમાં બારોબાર ટ્રાન્સફર કરીને ઉપાડી લેવામાં આવે છે. તમને હું વાત કરું કે ભરૂચ તાલુકાનું હલદરવા કરીને એક ગામ છે. થોડા દિવસ પહેલાં મારી પાસે ત્યાંથી રજૂઆત આવી. તે ગામના લોકોએ કીધું કે ગામમાં માત્ર 700થી 750ની જ અમારી વસ્તી છે, એમાં બી દૂધ આપતા પશુઓની સંખ્યા માત્ર 500 છે, છતાંય દૈનિક 47,000 દૂધધારામાં નોંધવામાં આવે છે. 47,000 લીટર દૂધ. વિચાર કરો, ત્યાં મુલાકાત આપણે લઈશું તો નથી ચિલિંગ પ્લાન્ટ, નથી સ્ટોરેજ કરવાની ક્ષમતા, નથી કોઈ બીજી વ્યવસ્થા, ફેટના મશીનો કંઈ નથી. ડેલી 27,000 લીટર દૂધ દૈનિક નોંધાય છે, એનું પેમેન્ટ થાય છે, અને એ પેમેન્ટ બારોબાર એમના લાગતા વળગતાઓના ખાતામાં ટ્રાન્સફર થઈ જાય છે. એવી રીતના થોડાક દિવસ પહેલાં મારી પાસે ગરુડેશ્વર તાલુકો જે નર્મદામાં પડે છે, એના ઊંડવા સાંકડી ગામના આગેવાનો મળવા માટે આવ્યા હતા. એમણે મને કીધું, અમારે ત્યાં મહિલા મંડળીની ચાલે છે, ઘણા વર્ષોથી અમે દૂધ નથી ભરતા, છતાંય અમારા એકાઉન્ટમાંથી ભચરવાડા, નાંદોદની બાજુમાં ભચરવાડા જે દૂધધારાની ચિલિંગ પ્લાન્ટ છે, ત્યાંનો કર્મચારી એક મુન્નાભાઈ કરીને દર મહિને આવે છે, 10,57,000 ઉપાડી માગે છે અને પૈસા લઈ જાય છે. દૂધ ભરાતું નથી, છતાંય મંડળીના નામે આટલા પૈસા દર વર્ષે ભાવ વધારાના નામે સેક્રેટરી કે ત્યાંના પ્રમુખના જાણ બહાર આટલા પૈસા એમના ઉપાડીને લઈ જવા. એવું તો કેટલું મોટું આ દૂધધારાનું કૌભાંડ છે, જેના લીધે નેતાઓ અંદર લડી રહ્યા છે. પોતાનો ભાગ સમય નથી મળી રહ્યો, એટલા માટે લડી રહ્યા છે. મેં તમને આમોદ તાલુકાનું શક્તિપુરા કોબલા એક ગામ છે, ચંદ્રનગર એક ગામ છે, ત્યાં દૈનિક આજે પણ 20,000-20,000નું દૂધ બોલે છે. ત્યાં દૂધ આપનારા પશુ પણ નથી, પશુપાલકો પણ નથી, અને મંડળી પણ એટલી કાર્યરત નથી, છતાંય દૈનિક 20,000 દૂધ એમના દૂધધારા મંડળીમાં બોલે છે, એનું પેમેન્ટ થાય છે, અને પેમેન્ટ આ ચેરમેનના લાગતા વળગતાના ખાતામાં ટ્રાન્સફર થઈ જાય છે. એવી જ રીતે તમને જંબુસરનું બાણખેતર ગામના આગેવાનો મને થોડા દિવસમાં મળવા આવ્યા. એમણે મને રજૂઆત કરી કે સાહેબ શ્રી, અમારે ત્યાં મંડળીનું મકાન પણ નથી, બીએમસી પણ નથી, છતાંય દૈનિક અમારા મંડળીના નામે હજારો લીટર દૂધ ભરાય છે અને એનું પેમેન્ટ પણ થઈ જાય છે. આટલું મોટું દૂધધારા ડેરીનું કૌભાંડ છે. એટલા માટે જ આજે સાંસદ મનસુખભાઈ વસાવા હોય, મહેશભાઈ વસાવા હોય, ઘનશ્યામભાઈ પટેલ હોય, પ્રકાશભાઈ દેસાઈ હોય, કે કોઈ પણ લોકોની વચ્ચે આજે જંગ જામ્યો છે. ત્યારે સરવાળે નર્મદા અને ભરૂચના ખેડૂતો અને પશુપાલકોને આની હાલાકીનો સામનો વેઠવો પડી રહ્યો છે. સાથે સાથે જે કૌભાંડ આ દૂધધારાનું છે, એ વર્ષોથી અનેકવાર રજૂઆતો કરવામાં આવી. તમે બધા જાણતા હશો, રાષ્ટ્રીય આદિજાતિ આયોગની તપાસ પણ આવી. એમણે દિલ્હી રાષ્ટ્રીય આદિજાતિ આયોગની તપાસમાં ચીફ સેક્રેટરીને એમણે એક્સટેન્શન રિપોર્ટ પણ રજૂ કર્યો છે, છતાંય રાજ્યના રજિસ્ટ્રાર શ્રીએ આજ દિન સુધી કોઈ કાર્યવાહી કરી નથી. અમારે ત્યાં પણ મહારાષ્ટ્રમાંથી હજારો લીટર દૂધ, એમપીમાંથી હજારો લીટર દૂધ લાવવામાં આવે છે,
અને એ દૂધના બિલો બારોબાર લાગતા વળગતા લોકોના એકાઉન્ટમાં ટ્રાન્સફરો કરીને કરોડો રૂપિયાના પેમેન્ટો લેવામાં આવે છે. 27 કરોડનું પેમેન્ટનું ગેરરીતિ તમે ગયા મહિનાની તમે તપાસ કરાવશો તો 27 કરોડની ગેરરીતિ આ ચેરમેનના મળતિયાઓના ખાતામાં પૈસા ટ્રાન્સફર થયા છે બહાર આવી શકે છે. એ હું છાતી ઠોકીને કેમ છું. બિલકુલ ચેતરભાઈ, સત્તાના વિકેન્દ્રીકરણની ભાવનાનું પાલન થાય છે કે નહીં તેના વિશે પણ ચર્ચા કરવી છે આપની સાથે, પણ હાલ સમય થયો છે એક નાનકડા બ્રેકનો. બ્રેક બાદ આપનું સ્વાગત છે. ચર્ચા ચેતર વસાવા સાથે થઈ રહી છે. ચેતરભાઈ, બીજો સવાલ એ હતો કે સત્તાના વિકેન્દ્રીકરણની ભાવનાનું શું ખરેખર પાલન થાય છે? ચેતરભાઈ, મારે એ સમજવું છે કે કયા પ્રકારની સિસ્ટમ આ સહકારિતા ક્ષેત્રે ચાલી રહી છે. સિસ્ટમ આપ જોયું હશે, અમારે ધી નર્મદા ખાંડ ઉત્પાદન જે સહકારી મંડળી લિમિટેડ છે એ સંપૂર્ણ રાજકીય દબદબાના ઓથા હેઠળ આવી ગઈ છે. 6 થી 7 વર્ષ પહેલાં ત્યાં ચૂંટણી થઈ, છતાં પણ એ ચૂંટણીને અટકાવવામાં આવી, એની મતદાન પેટીઓ ખોલવામાં ના આવી. જે વ્યક્તિ જીતે એવા હતા, છતાંય ભાજપાના જિલ્લા પ્રમુખ ઘનશ્યામભાઈએ આજ દિન સુધી એ પેટીઓ ખોલવા દેવામાં નથી આવી. એટલા માટે સહકારી ઉદ્દેશનો, સહકારી ક્ષેત્રના ધારાધોરણનો, સરકારી નિયમોનો જે પણ હેતુ સાથે આ મંડળીઓની સ્થાપના થઈ એનો ધરારર અન્યાય અને ધરારર એની અવગણના કરવામાં આવી છે. આજે પણ એ ઘનશ્યામભાઈ પટેલ જે ભાજપાના જિલ્લાના પ્રમુખ છે એ જ દૂધધારા ડેરીના પણ ચેરમેન છે, એ જ આ ખાંડ ઉદ્યોગ સહકારી મંડળી ધારીખાડાના ચેરમેન છે. એ જ ભાઈએ સરકાર દ્વારા સરકાર પર દબાણ દાવી લાગતા વળગતાના વગ વાપરીને 5 જણની કોસ્ટોડિયલની નિમણૂક કરીને આજે પણ એનું સંચાલન કરી રહ્યા છે. અને એવા તો કેટલા લોકોને તમને હું નમૂના સાથે આપી શકું. અમારા રાજપીપળાના વાવડી ગામ, જે એક જ ખેડૂત પ્રવીણભાઈ શાંતિલાલભાઈ પટેલ, એક જ ખેડૂતના 2 શેરો એમણે આપી દીધા છે. એના જ નામનું બીજું એક નામ, બનાવટી નામ ભોલાભાઈ શાંતિલાલભાઈ પટેલ, એમને વાવેતર પણ ડબલ આપ્યા. અને એટલે કહેવાનો મતલબ આવા તો કેટલા બધા કૌભાંડો વગ વાપરીને, પોતાનો વગ વાપરીને આ લોકો કરી રહ્યા છે. એટલા માટે આજે ભરૂચ જિલ્લામાં સહકારી ક્ષેત્રે જે ઘમાસણ ચાલી રહેલું છે એ ક્યાંક ને ક્યાંક પોતાની ભાગ બટાઈમાં હિસ્સો નથી પહોંચ્યો. એટલા માટે આ લોકો આજે લડાઈ રહેલા છે. અને હું પુરાવા સાથે આપીશ. આવનાર દિવસોમાં અમે પિટિશન પણ દાખલ કરવાના છે. કેમ કે અમારા જે એસટીના જે શેરો છે એ એસટીના શેરો હોય, એસસીના, ઓબીસીના એ શેરો પણ બીજા લોકોને આમણે આપી દીધા છે. એટલા માટે ધરારર ખેડૂતો સાથે, પશુપાલકો સાથે અન્યાય થઈ રહેલો છે. એટલા માટે આવનાર દિવસોમાં આ સહકારી ક્ષેત્રના સામે અમે એમને જે કરેલો ભ્રષ્ટાચાર, ગેરરીતિઓ સામે અમે નામદાર હાઈકોર્ટમાં પણ પિટિશન દાખલ કરવા જઈ રહ્યા છીએ. બિલકુલ ચેતરભાઈ, એટલે આપણે લાગે છે કે સહકારી ક્ષેત્રે ફક્ત એક જ વ્યક્તિના કામ થાય છે. શું એક જ વ્યક્તિને ફાયદો કરાવવાનો આખો આ તકતો ઘડાય એવું લાગે છે? જી, હું બિલકુલ ચોક્કસપણે માનું છું. જે ઘનશ્યામભાઈ પટેલ નર્મદા જિલ્લા ભાજપાના પ્રમુખ છે, પોતે ભરૂચ જિલ્લા દૂધ ઉત્પાદન સહકારી મંડળી દૂધધારા ડેરીના ચેરમેન પણ પોતે છે, સાથે ધી નર્મદા જિલ્લા ખાંડ ઉત્પાદન સહકાર મંડળીના પણ પોતે ચેરમેન છે. તો આટલા હોદ્દા ધરાવીને, પોતાનો વગ વાપરીને જ્યારે પણ અમારા જેવા નેતાઓ, અમારા જેવા કોઈ ખેડૂતો કે કોઈ પશુપાલકો એમની સામે રજૂઆતો કરવા જાય છે ત્યારે એ પોતાનો વગ વાપરીને બચી જાય છે. રાષ્ટ્રીય આદિજાતિ આયોગ દિલ્હી પણ આવીને અહીંયા એક્સટેન્શન રિપોર્ટ આપી જાય છે કે ભાઈ આમના પર કાર્યવાહી કરો, આટલી મોટી ગેરરીતિ અહીંયા થઈ છે. છતાંય રાજ્યના રજિસ્ટ્રાર આજ દિન સુધી એક પણ કાર્યવાહી નથી કરી. એના પરથી જ તમે જોઈ શકો છો કે આમાં કેટલો મોટો ભ્રષ્ટાચાર હશે. એટલા માટે તમને આગળ પણ મેં કીધું, માત્ર ગયા મહિનાની જ તમને વાત કરું, 27 કરોડનો ભ્રષ્ટાચાર છે. તારીખ 1/8/2024 થી 31/8/2024 સુધીમાં દૂધધારા ડેરીનો 27 કરોડનો ભ્રષ્ટાચાર છે. એમાં તમને કીધું એ રીતના ગામમાં પશુપાલકો નથી, દૂધ ભરાતું નથી, છતાં 47,000 લીટર દૈનિક દૂધ બતાવવામાં આવે છે. એવી રીતના આમોદના એવા ઘણા ગામો છે જ્યાં દૈનિક 20,000 લીટર દૂધ બતાવવામાં આવે છે. અમારે ગરુડેશ્વરના, નાંદોદની એવી ઘણી મંડળીઓ છે, દૈનિક ત્યાં પણ હજારો લીટર દૂધ બતાવવામાં આવે છે. અને આવી ગેરરીતિઓ કરીને પૈસા સગે વગે કરવામાં ખૂબ મોટું કૌભાંડ આ સહકારી ક્ષેત્રમાં આજે પણ ચાલી રહ્યું છે. આજે મનસુખભાઈ જેવા પીઢ નેતા
સિનિયર સાંસદ મહેશભાઈ હોય, પ્રકાશભાઈ દેસાઈ હોય કે સુનિલભાઈ પટેલ હોય, અરુણસિંહ રાણા હોય કે જેવા નેતાઓ આજે મેદાનમાં જંગ લડી રહ્યા છે. કેમ કે ક્યાંક ને ક્યાંક અંદરો અંદર ભાગ બટાઈમાં એમને સંતોષ નથી થયો. એટલા માટે આજે ખૂબ મોટી લડાઈ આજે નર્મદા અને ભરૂચ જિલ્લામાં ચાલી રહી છે. એનું નુકસાન આજે ખેડૂતો અને પશુપાલકોને વેઠવાનો વારો આવી રહ્યો છે. બિલકુલ ચેતરભાઈ, ખેડૂતોને નુકસાન થઈ રહ્યું છે, પશુપાલકોને નુકસાન થઈ રહ્યું છે. જો તમે સહકારિતા ક્ષેત્રે એન્ટ્રી કરો છો તો કયા પ્રકારનું પરિવર્તન લાવી શકો? અમારો ધ્યેય ભરૂચ અને નર્મદા જિલ્લાના ખેડૂત, પશુપાલકો અને જે પણ લોકો છે આની સાથે સંકળાયેલા લોકોને કઈ રીતના એમાં આગળ લાવી શકાય. કેમ કે પશુપાલન અને ખેતી એ અમારા વિસ્તારનો મૂળભૂત વ્યવસાય છે. આજે ઘણી મહિલા મંડળો, આજે તમે અમારે હમણાં થોડા દિવસ પહેલાં મિટિંગ હતી, મહિલા મંડળો, દૂધ મંડળીઓ બધું ચોપડા પર બોલે છે. ઘણી મંડળીઓ મૃત હાલતમાં છે, ઘણી ફડચામાં ગઈ છે. તો કેમ કે આવા વહીવટદાર, આવા ચેરમેનો, આવા વહીવટ કરનાર લોકોના લીધે આજે ખૂબ જ હાલાકીનો સામનો કરી રહેવો પડે છે. ત્યારે અમે એક બાજુ ટ્રાઇબલ બજેટમાંથી કરોડો રૂપિયા આપીએ છીએ. આ દૂધધારા મંડળીને નર્મદા ટ્રાઇબલ સપ્લાનમાંથી અમે 10 કરોડ રૂપિયા આપ્યા છે એને ત્યાં જીનિંગ ચાલુ કરવા માટે, અને એમને જગ્યા આપી છે. છતાંય અમને કોઈ ફાયદો નથી થયો. તો આવનાર દિવસોમાં અમારા જેવા લોકો આમાં આવે, લોકોનું હિત માટે કામ કરે અને નર્મદા અને ભરૂચ જિલ્લાના ખેડૂતો અને પશુપાલકોને ન્યાય આપવાનું કામ કરશે. એમાં ચોક્કસ અમે પણ આવનાર દિવસોમાં એ બાબતમાં આગળ વધીશું અને ખેડૂતોના સહકારથી આવનાર દિવસોમાં અમે પણ એમાં આગળ વધીશું અને બધાની સાથે રહીને આગળ એમના ન્યાય માટે, એમના હક માટે જે પણ અધિકારો એમના છે એમને મળે એ માટે અમે આગળ વિચારીશું. બિલકુલ ચેતરભાઈ, તમે જુઓ કે દૂધધારા ડેરી છે તેનું ટર્નઓવર 900 કરોડ કરતાં વધારે છે. નર્મદા સુગર ફેક્ટરીનું ટર્નઓવર 500 કરોડ કરતાં વધારે છે. તો પછી ભાગ બટાઈમાં તો કંઈ વાંધો આવવો જ ના જોઈએ. તમે જોયું હશે આ 2024ની લોકસભામાં આ બધા સાથે જ હતા, આ બધા મારી સામે હતા, હમણાં સુધી સામે એક હારના મણકા હતા બધા. પણ આજે ઝઘડો કેમ થયો કે વર્ષે દાડે કરોડોનો વહીવટ, દર મહિને કરોડોનો વહીવટ આ બધા બેસીને કરતા હોય છે. પણ કદાચ 1-2 મહિના પછી આમાં વહીવટમાં એમનો ભાગ બટાઈમાં એમના ઝઘડા થયા છે. એટલા માટે જ ખુદ મહેશભાઈ વસાવા જે વાઇસ ચેરમેન હતા ભરૂચ ડેરીના, એમણે રાજીનામું આપી દીધું છે. ખુદ સુનિલભાઈ પટેલ હતા, એમને ત્યાંથી સસ્પેન્ડ કરી દીધા છે. એટલે ખૂબ મોટો જૂથવાદ આમાં ચાલે છે અને એ જૂથવાદ બીજો કંઈ નથી, સત્તાનો જૂથવાદ છે, વર્ચસ્વનો જૂથવાદ છે અને ભાગ બટાઈનો જ જૂથવાદ છે. બિલકુલ ચેતરભાઈ, અત્યાર સુધી તમે જુઓ કે તમે દરેક મુદ્દે અવાજ પોતાનો બુલંદ કર્યો છે. સહકારી ક્ષેત્રે ચાલતા ભ્રષ્ટાચારને આપ ક્યારે સામે લાવશો? હું લોકસભાની ચૂંટણી જેવી પતી તો તરત જ મને ભરૂચ જિલ્લાના હલદરવા ગામના આગેવાનો મળવા માટે આવ્યા. સાથે મને આમોદ તાલુકાના શક્તિપુરા, કોબલા ગામના મળવા માટે આવ્યા, ચંદ્રનગરના મળવા માટે આવ્યા, જંબુસરના મને બાણખેતરના લોકો મળવા માટે આવ્યા, ગળુએશ્વરના ઊંડવા સાંકળના લોકો મને મળવા માટે આવ્યા. તો ધીરે ધીરે લોકોનો એક વિશ્વાસ છે કે ચૈતરભાઈને કહેશું તો જ આ ભ્રષ્ટાચાર ઉજાગર થશે. એટલે મેં જેવા આ લોકોની મંડળીઓના આગેવાનો મને મળી ગયા, તાત્કાલિક ધોરણે ભરૂચ અને નર્મદા જિલ્લા રજિસ્ટ્રારને મેં માહિતી માંગી છે. આજ દિન સુધી એક ધારાસભ્યનો નિયમ એવો હોય છે કે પદાધિકારીને 15 દિવસમાં MLAને MPને જવાબ આપવાનો હોય છે. છતાંય જિલ્લા રજિસ્ટ્રારે આજ દિન સુધી અમને માહિતી નથી આપી. છતાંય લોકો અમારી પાસે પુરાવામાં ઇનફ છે. એમના બેંક સ્ટેટમેન્ટો બોલે છે, એમણે ભરેલું દૂધની પોથીઓ બોલે છે, એમનું રજિસ્ટ્રારો બોલે છે, એમણે કરેલા ઓડિટો બોલે છે. એટલે એ પુરાવા અમારી પાસે ઇનફ છે. હવે આવનાર દિવસોમાં આ લોકોને ન્યાય અપાવવા માટે અમે સરકારમાં પણ રજૂઆત કરીશું. સાથે સાથે જે અસરગ્રસ્ત કરતા મંડળીઓ છે એમને આગળ રાખીને અમે હાઈકોર્ટમાં પણ પિટિશન કરીશું. કેમ કે સરવાળે તો આ વિસ્તારના અમારા લોકોનું ખૂબ મોટું નુકસાન છે. 2-5 નેતાઓના ભ્રષ્ટાચારને કારણે, એમની ગેરવહીવટના કારણે અહીંના લોકોનો જે સાથે જે અન્યાય થાય છે એને ચોક્કસ અમે આવનાર દિવસોમાં સડકથી લઈને વિધાનસભા સુધી અમે લઈ જઈશું અને એમાં ભરૂચ નર્મદાના લોકોને ન્યાય મળે એ અમારા પ્રયાસો રહેશે, એ જ અમારો ઉદ્દેશ હશે. બિલકુલ ચેતરભાઈ, આપ અમારી સાથે આ ચર્ચામાં જોડાયા, આપનો ખૂબ ખૂબ આભાર. તો સહકારિતાનું આખું આ રાજકારણ, ખાસ કરીને
ભરૂચ, નર્મદા અને ત્યાં જેટલી સુગર ફેક્ટરી આવેલી છે, ડેરી ઉદ્યોગ આવેલો છે, તેના પર એક મોટું રાજકીય સંકટ તમે એને કહી શકો. અમારી વિશેષ રજૂઆતમાં અત્યારે બસ આટલું જ. ફરી મળીશું આપને સ્પર્શતા મુદ્દા સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.